ऑलराइट, वेलकम टू नॉलेज इज करन्सी KIC हिस्ट्री। आई एम मेहुल सलड़िया। आज આપણે વેદ દર્શનમાં બીજો પાર્ટ જે છે 6 દર્શન ઉપનિષદોમાં ષડ દર્શન જે દાર્શનિક વિચારધારા છે, ફિલોસોફિકલ વિચારધારા, એના વિશે વાત કરીશું। ષડ દર્શનમાં આપણે જીવન પદ્ધતિ શું છે, સંસ્કૃતિની આત્મા શું છે એની વાત કરી છે। જ્યારે ધર્મ છે તો વ્યક્તિની વિચારધારા, વિશ્વાસ, એની બાહ્ય આચરણ છે। જ્યારે જે જીવન પદ્ધતિ જે ષડ દર્શનમાં આપવામાં આવી છે એ સંસ્કૃતિની આત્મા છે। ઓકે, દર્શન એક કુશ શબ્દ ધાતુ છે એમાંથી આપવામાં આવ્યો છે। એનો મતલબ એમ થાય છે કે જોઈ શકાય અથવા જોવું, જીવનની સમસ્યાઓનું સમાધાન કરવું, એની ઈચ્છા અને ઉત્કંઠામાંથી એનો જન્મ થયો છે। જે તમને લિસ્ટ હું દેખાડીશ ફોટોઝમાં, એમાં તમને આખી લિસ્ટ આપી છે સાંખ્ય દર્શનથી યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક, મીમાંસા, એની લિસ્ટ છે, કોણે બનાવ્યું છે અને શું એનો ઉદ્દેશ્ય છે। ઓકે, વન બાય વન આપણે બધા ષડ દર્શનની વાત કરીએ। પહેલું છે સાંખ્ય દર્શન। એની રચના મહર્ષિ કપિલે કરી છે। એની અંદર 25 તત્વોની સંખ્યાની વ્યાખ્યા કરી, એટલે મે બી એને સાંખ્ય દર્શન કહે છે, અથવા એની ચર્ચા વિચારણા તો કરેલી જ હતી। એનો અર્થ થાય છે સાંખ્ય દર્શનનો કે ચર્ચા અને વિચારણા, એટલે એને સાંખ્ય કહેવાય છે। ઓકે, એમાં આપણને કીધું છે કે પુરુષ અને પ્રકૃતિના મિલનથી સૃષ્ટિનું સર્જન થયું છે, ડુઆલિટીથી સર્જન થયું છે। એની અંદર સત્વ, રજસ, તમસ જે પ્રકૃતિના ગુણો છે એની વિશે વાત કરી છે। મોક્ષનું સાધન એમણે એમ કહ્યું છે કે જ્ઞાન છે। ઓકે, બીજું છે યોગ દર્શન। એની રચના મહર્ષિ પતંજલિએ કરી છે। સત્યને પ્રાપ્ત કરવા માટે વ્યવહારુ માર્ગો આમાં આપવામાં આવ્યા છે। યોગ પ્રક્રિયા આપણે બધાને ખબર છે, આપણી ભારતની અમૂલ્ય સંપત્તિ છે। ચિત્તવૃત્તિ છે, ચિત્તવૃત્તિ જે એને કંટ્રોલ કરવા, નિરોધને યોગ કહ્યો છે। ઓકે, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન મીન્સ કે શરણાગતિ, આ એના મીડિયમ છે, સાધન છે। એની અંદર યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આમ ટોટલ 8 અષ્ટાંગ યોગની વાત કરી છે। એમાં જે પહેલા 5 છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, એ બહિરંગ છે, મીન્સ કે શરીર સાથે જોડાયેલા છે। જ્યારે 3 વધેલા છેલ્લા ધારણા, ધ્યાન અને સમાધિ, એ અતરંગ છે, મીન્સ કે મન અને આત્માનું સાધન છે। અંતિમ જે છે સમાધિ, એ ધ્યેય પ્લસ ધ્યાન કરનાર જ્યારે એક બને છે ત્યારે સમાધિમાં જાય છે। ઓકે, શરીર, હૃદય, ચિત્ત ત્રણેયને એકાગ્ર કરીને મોક્ષ પ્રાપ્તિની એમાં વાત કરી છે। ચિત્તવૃત્તિને જો તમે સ્થિર કરી દો તો તમારે આત્મપ્રકાશ, જ્ઞાનની પ્રાપ્તિ થશે, એવું એમાં કહ્યું છે। ઓકે, થર્ડ છે ન્યાય દર્શન, જે મહર્ષિ ગૌતમ દ્વારા રચવામાં આવ્યું છે। એની અંદર પ્રમાણો આપવામાં આવ્યા છે, વસ્તુની પરીક્ષા કરવામાં આવી છે। તર્કશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, પ્રમાણશાસ્ત્ર પણ કહેવાય છે। યથાર્થ જ્ઞાન, રિયાલિસ્ટિક જ્ઞાનથી ઉદ્દેશ્યની પ્રાપ્તિ થાય છે એવું કહ્યું છે। જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે, શબ્દને પ્રમાણ સ્વરૂપ કહ્યું છે, અને આત્મા, શરીર અને મન એને ઇન્દ્રિયોથી પરે કહ્યું છે। અંતિમ લક્ષ્ય માણસનું, માનવીનું મોક્ષ હોવું જોઈએ એવું કહ્યું છે। એમાં અસ્તિત્વની સાબિતી, એટલે કે ભગવાનની અસ્તિત્વની સાબિતી એમાં આપવામાં આવી છે। યથાર્થ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિ સુધીની વાત એમાં કરી છે। ઓકે, ચોથું જે છે વૈશેષિક, મહર્ષિ કણાદ દ્વારા એની રચના કરવામાં આવી છે। એની અંદર ભૌતિક સૃષ્ટિનો જે સ્વરૂપ છે, વિસ્તાર છે, એની વાત કરી છે। એક અંગ સોર્સ પ્રમાણે એવું કહ્યું છે કે એમાં ટોટલ 317 સૂત્રો છે, જેની અંદર ભૌતિક જગત, સત્ય સ્વરૂપ વિચાર એની વિસ્તાર કરવામાં આવ્યો, સત્ય સ્વરૂપની વિચાર કરવામાં આવ્યો છે ભૌતિક જગતનો, ફિઝિકલ જિયોગ્રાફી। ઓકે, 7 પદાર્થોથી સૃષ્ટિનું સર્જન થયું છે, એમાં વાત કરી છે એવી। પછી સૃષ્ટિ અને ઈશ્વર બંનેનો સ્વીકાર કરે છે, અને જે લોકો એને ફોલો કરતા હતા એ લોકો સાદું જીવન જીવતા હતા, એની વાત કરી છે। આપણે અત્યારે ઇન્ટ્રોડક્ટરી જ વાત કરી છે, આપણે કોઈ ડિટેલમાં દર્શનની વાત ના કરી શકીએ, કેમ કે ઇટ્સ ટુ હ્યુજ ટુ ડિસ્કસ। ઓકે, પાંચમું છે પૂર્વ મીમાંસા, જે મીમાંસા દર્શનનો પૂર્વ ભાગ છે, જે જૈમિન નામના મહર્ષિએ રચના કરી છે। એની અંદર કર્મ અને પુનર્જન્મને લગતી વાત કરવામાં આવી છે। મીમાંસા દર્શન એક મૂળ ગ્રંથ છે, જેની અંદર કર્મ અને મહત્ત્વ આપ્યું છે, કર્મને મહત્ત્વ આપ્યું છે। યજ્ઞવિધિ, કર્મકાંડ એની હિમાયત કરે છે, એનો પક્ષ લે છે। કર્મથી
એમાં એવું કહે છે કે જો તમે ફળની ઈચ્છા કરીને કર્મ કરો ને તો તમે પાપ અને પુણ્યના બંધનમાં પડી જશો. બટ ઇફ યુ ડુ યોર કર્મ, યાની કે તમારું કાર્ય ઈચ્છા વગર કરો તો તમને મોક્ષ મળશે. ઇન શોર્ટ, નિષ્કામ કર્મ કરો એવું એમાં કહ્યું છે. કર્મ પ્લસ પુનર્જન્મને ચર્ચા કરતા સિદ્ધાંતોની એમાં વાત કરેલી છે. એટલે કે કર્મ મીમાંસા પણ એને કહી શકીએ, અને એની અંદર કર્મકાંડનું ઇમ્પોર્ટન્સ હોવાથી એને વ્યવહારવાદી દર્શન પણ કહેવાય છે. કર્મ પ્લસ પુનર્જન્મને લગતો શક્તિ અને અપૂર્વ સિદ્ધાંત એમાં આપેલો છે. ઓકે, છઠ્ઠું દર્શન છે ઉત્તર મીમાંસા, જે બાદરાયણ દ્વારા રચિત કરવામાં આવ્યું છે. જીવ જગત ઈશ્વરમાં બ્રહ્મ સર્વોત્તમ સત્તા છે એવું કહ્યું છે એની અંદર. અને જે છૂટાછવાયા વિચારો હતા, વેરવિખેર પડેલા હતા, આ 5 જે અંદર ઇન્ક્લુડ કર્યા દર્શનો, એના સિવાય બીજા જે અલગ અલગ સૂત્રો હતા એને એકરૂપ કરે છે. એટલે એને વેદાંત સૂત્રો અને બ્રહ્મસૂત્રોની જેમ સૂત્રરૂપ કહ્યું છે. જીવ જગત ઈશ્વર વગેરે ઉપર ચર્ચા ચિંતન વગેરે કરવામાં આવ્યું છે. જગતના દરેક વિષયોને એમને સત્ય માન્યા છે, જગતને પણ સત્ય માનેલું છે. ઓકે, મીમાંસા દર્શન જે છે ને એ અને વેદાંત દર્શન એ બ્રહ્મને સર્વોપરી માને છે ને, એટલે બ્રહ્મ અને આત્મા એને એક કરેલું છે, મીન્સ કે એમાં એકતા છે એવું કહે છે. ઉપનિષદોની જેમ જ એમાં પણ વિચાર આપવામાં આવે છે. વેદાંત સાથે સંકળાયેલું હોવાથી એને જ્ઞાન મીમાંસા અને ઉત્તર મીમાંસા કહેવામાં આવે છે. તો આપણે આ 6 દર્શનની વાત કરી. હવે આપણે થોડા બહુ સૂત્ર છે, સૂત્ર સાહિત્ય, એની વાત કરીએ. એ પણ એક પ્રકારથી પાર્ટ ઓફ વૈદિક સાહિત્ય જ છે. ઓકે, જે સ્મૃતિ યુગ હતો એની અંદર ત્યારે કોઈ લખાણ લિપિબદ્ધ કોઈ હતી નહીં એવી મેથડો, એટલે કંઠસ્થ કરવામાં આવતી. અને એ જે વિદ્યા વાક્યો હતા ને બહુ લાંબા હોવાથી એને સૂત્રના રૂપમાં યાદ રાખવામાં આવતા હતા. અને જેમ બને ને ઓછામાં ઓછા શબ્દોમાં વધારેમાં વધારે વિચારોનો સમાવેશ થઈ શકે એવી વાત હતી. ઓકે, ટોટલ 6 વિભાગ હતા એના: શિક્ષા, છંદ, વ્યાકરણ, નિરુકંત, કલ્પ અને જ્યોતિષ. ઓકે, જે શિક્ષા અને છંદ છે એ વાચા માટે હતા, વાણી માટે. પછી વ્યાકરણ અને નિષ્કત હતું, એ વેદ સમજવા માટે હતું. અને કલ્પ અને જ્યોતિષ એ વિધિ માટે હતું. ઓકે, સ્ત્રોત સૂત્ર, ગૃહ્ય સૂત્ર, ધર્મસૂત્ર આ ઇમ્પોર્ટન્ટ હતા. એની સિવાય શુલ્વ સૂત્ર અને કલ્પસૂત્રમાં સમાવેશ કર્યું છે. શુલ્વ સૂત્રમાં શુલ્વનો અર્થ જ એમ થાય માપવાની દોરી, એટલે યજ્ઞવેદી બનાવવાની રીત, માપ, ગણના વગેરેનું વર્ણન શુલ્વ સૂત્રમાં આપવામાં આવ્યું છે. અને સ્ત્રોત સૂત્ર છે એની અંદર યજ્ઞાદિ અને કર્મકાંડની વાત કરેલી છે. ગૃહ્ય સૂત્રમાં વિવિધ સંસ્કારો, ધાર્મિક વિધિ વગેરે એની વાત કરેલી છે. સ્મૃતિ સાહિત્ય રામાયણ, મહાભારત, મહાકાવ્યો હતા, જેની અંદર પણ આપણને સંસ્કૃતિ, આધ્યાત્મિક, ધાર્મિક અને વગેરે વિચારધારાઓ, જે ફિલોસોફિકલ વિચારધારા હતો એનો પરિચય આપવામાં આવ્યો છે. તો આપણે આ વાત કરી બેઝિક સૂત્ર સાહિત્યની. હવે આપણે જૈન વિચારધારાની વાત કરીશું, ઇન્ટ્રોડક્ટરી જસ્ટ. અને એની અંદર ઉપનિષદોનો સાથે જે વિચારધારાનું મિલન, અનુસંધાન, રિલેટેડ વસ્તુ છે એની વાત કરીશું. જૈન વિચારધારા એકદમ વાસ્તવદર્શી વિચાર શ્રેણી હતી. અનેકાંતવાદનો સિદ્ધાંત ફોલો કરતી હતી, ઇમ્પોર્ટન્સ આપતી હતી. બધી બાજુ, એનો અર્થ એમ થાય બધી બાજુથી જોવાની વિચાર શ્રેણી. અને જે કર્મફળનો સિદ્ધાંત હતો ઉપનિષદમાં 5, એને રિલેટેડ જોઈએ તો 5 વ્રતો આપ્યા છે જૈન વિચારધારામાં: સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ. ઓકે, અને એના સિવાય 5 સમિતિ, 3 ગુપ્તિ અને 4 ભાવના, જેની અંદર આપણને સાદાઈ, સંયમ, ત્યાગ, મૈત્રી, કરુણા અને સાત્વિક ભોજન, એના થકી બંધનમાંથી મુક્તિનો માર્ગ આપવામાં આવ્યો છે. ઓકે, જે દાર્શનિક મોક્ષ વિચાર શ્રેણી હતી એના જેવું જ છે. અહિંસા વૃત્ત અને અનેકાંતવાદ દાર્શનિક વિચારધારા જેવું છે. મન, વચન અને કાયાથી હિંસા ન કરવી, જે માનસિક હિંસાને પણ ઇમ્પોર્ટન્સ આપે છે. ઇન શોર્ટ, એમાં એવું કે તમે કોઈ અન્યના મતનો અસ્વીકાર કરો ને તો એનાથી પણ તમને દોષપૂર્ણ પાપ લાગી શકે છે. અને જે કર્મવાદી સિદ્ધાંત હતો પુરુષાર્થવાદનો, એના ઉપર ઇમ્પોર્ટન્સ છે. ઓકે, કર્મ ઉપર. નેક્સ્ટ છે
યોગ દર્શન, જેમ આપણે યોગ દર્શનમાં જોયું અષ્ટાંગ યોગ, એવી રીતે જૈન દર્શનમાં 3 વસ્તુ છે: સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર, જેના ઉપર ચિંતન કરવામાં આવ્યું છે. જૈન દર્શનમાં પણ વેદની તત્વમસીની ભાવના જેવું વર્ણન આપેલું છે. જેમ આપણે મંદિરોમાં ઈશ્વરની મૂર્તિ સ્થાપના છે, એવી રીતે જૈન મંદિરમાં તીર્થંકરોની મૂર્તિ સ્થાપના છે અને એને વિધિ વિધાનથી પૂજન વિધિ પણ કરવામાં આવે છે. શેના માટે? ટુ ગેટ ફળ, મોક્ષ. ઓકે, આ વાત થઈ જૈન વિચારધારાની. હવે આપણે જોઈશું બૌદ્ધ વિચારધારા. અહિંસાપૂર્ણ ધર્મનો ઉપદેશ બુદ્ધ દ્વારા આપવામાં આવ્યો હતો. પ્રેમ, કરુણાનો સંદેશ આપવામાં આવ્યો હતો. બૌદ્ધ સંઘ જે છે એની અંદર કોઈ જાતિ વગર, ભેદભાવ વગર તમને પ્રવેશ આપવામાં આવતો. ધર્મ મંગલ એ જ સર્વશ્રેષ્ઠ મંગલ હતું એવું કહ્યું છે. અને અતિશય દેહદમન તથા અતિશય ભોગવિલાસ એ બંનેને છોડીને મધ્યમ માર્ગી વિચાર શ્રેણી એણે આપેલો છે. એમણે એવું કહ્યું છે કે સંસાર એકદમ દુઃખમય છે. એનું રીઝન છે તૃષ્ણા, તમારી ઈચ્છાઓને ત્યાગ કરશો તો તમે ઓટોમેટિકલી સંસારના દુઃખમાંથી છૂટી જશો. અને એના સિવાય અષ્ટાંગી માર્ગ આપવામાં આવ્યો છે નિર્વાણ પદ માટે. ઉન્નતિ સાથે જાત ઉપર કઈ રીતે વિજય પ્રાપ્ત કરવી એના વિશે વાત કરી છે. જેમ ષડદર્શન દ્વારા આપણે મોક્ષના ધ્યેય માટે પુરુષાર્થની વાત કરી હતી એના રિલેટેડ છે. ઓકે, તો જૈન બૌદ્ધ સિવાય બીજો અન્ય માર્ગ ભક્તિ માર્ગ, જે સ્મૃતિ યુગમાં આપણો હિન્દુ ધર્મ હતો એ અનેક સંપ્રદાયોમાં, પેટા સંપ્રદાયોમાં, જેમ કે વૈષ્ણવ, શૈવ સંપ્રદાય, એમાં વિભાજિત થયો. જે વેદ ધર્મના યજ્ઞો હતા, ક્રિયાકાંડ હતા, એના સ્થાને ભક્તિ માર્ગનો ઉદય થયો. પ્રેમ સાથે આદર ભળતા ભક્તિનું સ્વરૂપ રચાય છે. વૈષ્ણવમાં ભક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એનાથી આપણને મુક્તિ આપવી શકે એવી વાત કરેલી છે. વૈષ્ણવ સંપ્રદાય છે એ કહે છે કે શ્રવણથી, ગુણોથી, એમનું સ્મરણ કરવાથી, કીર્તન કરવાથી, વંદન કરવાથી, દાસ્ય ભાવથી, સાંખ્ય ભાવથી અથવા અત્યંત નિવેદનવાળી નવધા ભક્તિથી આપને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. ઓકે, જે ભાગવત ધર્મ છે એ ઈશ્વરની અસ્તિત્વનો સ્વીકાર કરે છે, એટલે કોઈ વેદનો વિરોધ કરે છે એવું નથી. બટ એની અંદર મોક્ષ માટે યજ્ઞાદિ કર્મકાંડની જગ્યાએ ભક્તિ માર્ગનો ઉપયોગ કરેલો છે. સિમિલરલી શૈવ સંપ્રદાય, એને તો એવું કહેવાય છે કે વૈદિક કરતાં પણ પ્રાચીન છે. ઋગ્વેદમાં આપણે રુદ્રનો ઉલ્લેખ છે. રુદ્ર એટલે વિનાશક સ્વરૂપ. શિવ અને શંકર જે છે કલ્યાણકારી સ્વરૂપ. પછી પુરાણો, આગમો, તંત્રો, એની અંદર પણ શિવ ભક્તિ અને મહત્વતાનો પ્રચાર આપેલો છે. યોગ, ધ્યાન આદિ વગેરેમાં શિવ ઉપાસના પણ ઇન્ક્લુડેડ છે. ઓકે, તો આ બેઝિકલી ઉપર છેલ્લી વાત થઈ આ બધી. હવે આપણે જોઈએ કે ઇન્ડિયાનું વર્લ્ડ લેવલે ફિલોસોફિકલ જે યોગદાન છે એ શું છે. આપણે જોઈએ તો માનવ કલ્યાણ માટે શાંતિ, પ્રગતિ એ આપણે ઇન્ડિયા આપે છે. 4 વેદ આપ્યા છે, જેની અંદર આર્ય પ્રજાના જીવનનો નિચોડ જે ઋગ્વેદ છે એ છે. ટોટલ 4 લક્ષ્ય આપ્યા છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ઓકે, એની સિવાય એના રિલેટેડ આશ્રમ વ્યવસ્થા છે. 4 આશ્રમ વ્યવસ્થા: બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ, સંન્યાશ્રમ. ઓકે, પછી મોક્ષ પ્રાપ્તિ માટે અધ્યાત્મ જ્ઞાન અને ઉપનિષદમાં આદર્શ વિચારધારા આપેલી છે. પછી સાંખ્ય, ન્યાય, વેદાંત, યોગ, વૈશેષિક, મીમાંસા, આવા ષડ દર્શન આપેલા છે. રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા જેવા અધ્યાત્મ માર્ગના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, કર્મફળ, અલગ અલગ માર્ગો આપવામાં આવ્યા છે. એમાં ભગવદ્ ગીતામાં કર્મને પ્રધાનતા આપેલી છે. વ્યવહારિક જીવન જીવવાની પ્રેરણા આપેલી છે. પછી પતંજલિનું અષ્ટાંગ યોગ, પછી અધ્યાત્મ, ધર્મો, ઉપાસક, પછી જૈનનું સિદ્ધાંત, કર્મફળ દૂર, પછી નિર્જરા, ઈચ્છા ત્યાગ, પછી બૌદ્ધનો મધ્યમ માર્ગી વિચાર અને સત્ય, સમન્વયકારી દ્રષ્ટિકોણ અને એના સિવાયની અનેકો ગૂઢ રહસ્યોની ભેટ આપણે ઇન્ડિયાએ વર્લ્ડ લેવલે આપેલી છે. ઓકે, આ બેઝિક વાત આપણું યોગદાનની થઈ. હવે આપણે જોઈએ તો વૈદિક અને લેટર વૈદિક યુગનો વારસો શું છે, ઇમ્પોર્ટન્સ શું છે એની વાત કરીએ. પોલિટિકલ ક્ષેત્રે રાજાશાહી, પ્રજા કલ્યાણના અનેક આદર્શ વિચારધારા આપણને આપેલી છે. જેમ કે શપથવિધિ છે, પછી ધર્મ અંકુશ કઈ રીતે રાખવો, અલગ અલગ વર્ગના પ્રતિનિધિત્વનું રાજ્યની ઉપર કઈ રીતે અંકુશ હતો, પછી મંત્રી સામંતોનો યુઝ કરીને એક આઈડિયલ વ્યવસ્થા બનાવવી, પછી વિકાસ કામો, કલ્યાણકારી કામો, ખેતીના, પ્રજાના, રાજ્યની સમૃદ્ધિના કામો,
એની વિશે વાત થઈ. પછી લેટર વૈદિક પીરિયડમાં રાજાશાહી હતી, જેમ કે સમ્રાટ, સામ્રાજ્ય, ચક્રવર્તી, રાજ્ય ધર્મ વગેરેની યાદો અપાવી છે. અનેક અધિકારીઓ દ્વારા વહીવટીની સમજ આપણને આપી છે. 100 ગામડા જેમ કે શતપતિ અધિકારી હોય છે, પછી એની નીચે 10-20 ગામના અધિકારીઓ હોય છે. પછી ગ્રામીણ સ્થાનિક કક્ષાએ વહીવટ કઈ રીતે કરવો. પછી સોશિયલ ક્ષેત્રે જોઈએ, સામાજિક ક્ષેત્રે તો કોઈ જન્મજાત વ્યવસાય નહોતો, કર્મ અને ગુણથી નક્કી થતું કે તમે કયા કામમાં જઈ શકો છો. પછી લેટર વૈદિક પીરિયડમાં થોડીક આ વ્યવસ્થા જટિલ બને છે અને કર્મ ઉપર જગ્યાએ જન્મ ઉપર જાય છે. ઓકે, આમ યજ્ઞ, કર્મકાંડ, વિધિ, બ્રાહ્મણ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ બની જાય છે એ ટાઈમમાં. પછી ક્ષત્રિયો વિસ્તારવાદી કામમાં પડે છે, બ્રાહ્મણોને વિધિવાળા કામ પડે છે. જ્ઞાન આપીને માનવને પૂર્ણ બનાવવા માટેની શિક્ષા આપવી એ એનો ઉદ્દેશ્ય હતો. પછી સ્ત્રીનો રોલ જોઈએ તો કુળની પાલક કહેવાતી, વિશેષ અધિકાર હતા એમના. સામ્રાજ્ઞી કહેવાતી, નારી સન્માનની વાતો હતી. પછી સ્ત્રી સ્વાતંત્ર્યતાની ભાવના હતી અંદર. અને કલ્ચરલ લેવલે જોઈએ તો સાદા સરળ નીતિમય જીવનની વાત હતી. સંસ્કૃત ભાષાએ જે આપણને સાહિત્યક વારસો આપ્યો છે, વૈદિક સંહિતા જેવો, એ અનમોલ છે. પછી દાર્શનિક સિદ્ધાંતો, ચિંતન, સૂત્ર સાહિત્ય અને લેટર વૈદિક પીરિયડમાં જે બ્રાહ્મણોના યજ્ઞ, કર્મકાંડ જે થોડુંક જટિલ બનાવે છે ધર્મને. એના સિવાય ભાગવત ધર્મ, શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ અને એના સિવાય જે વિવિધતામાં એકતા આપણું આઈડિયલ છે સેન્ટેન્સ, એવી જ રીતે એની શરૂઆત મે બી ત્યારથી જ થઈ છે. આર્ય ઉપર અનાર્યના દ્રવિડ સંસ્કૃતિની અસર હતી અને એક વિશિષ્ટ સમન્વયયુક્ત મીન્સ કે બંનેનું ભેગું થઈને સંસ્કૃતિ વિકસે છે.